અને એઝ ઇટ ઇઝ મારા અડવિતરા નસીબને કારણે મારી જોડે થઈ ગયા હતા કાંડ. હેલો ગાઈસ, વેલકમ ટુ અનધર વ્લોગ. હું છું જોન્ટી ક્રિશ્ચન અને તમે જોઈ રહ્યા છો જોન્ટી વ્લોગ્સ. આજનો દિવસ છે 23/6. આજનો દિવસ છે 23/3/2026 કે જે મારા માટે બહુ અગત્યનો દિવસ છે. એ હું તમને પછી કહું, પણ પહેલાં વાત કરું મારા નસીબની. કે ભાઈ, ભગવાને જ્યારે મારું નસીબ લખ્યું હતું ને, ત્યારે એવી રીતે લખ્યું હતું કે આના નસીબમાં એવું થાય કે ભાઈ આનું કોઈ બી કામ પૂરું થાય એની પહેલાં કંઈક તો બાધા, કંઈક તો અડચણ નાખીએ જ. એટલે હું કોઈ બી કામ કરવા જાઉં છું એ પૂરું તો થાય, પણ એમાં એવું ના થાય કે કંઈક ને કંઈક વાંધા વચકા કે કંઈક અડચણ આવી ના હોય. તો તે જ રીતે આજથી 1 વર્ષ પહેલાં, એટલે કે 23/3/2025 પહેલી વાર તમારા ભાભી અને એની ફેમિલી મારા ઘર અને મને જોવા આવ્યા હતા. અને એઝ ઇટ ઇઝ મારા અડવિતરા નસીબને કારણે મારી જોડે થઈ ગયા હતા કાંડ. શું થાય છે એ તમને આગળ હું કહું. તો તમારા ભાભીની વાત આવે છે અને બંને પરિવારોની વાત થાય છે અને પછી નક્કી થાય છે કે પહેલી મીટિંગ નક્કી કરીએ. અને એ લોકો એવું કહે છે કે ભાઈ 23/3 પહેલી મીટિંગ રાખીએ. અને એઝ ઇટ ઇઝ આપણે તો છોકરાઓ એટલે કેવા લગર વગર જ ફરવાના. એટલે મેં તો કશું કરાયું નહોતું, પણ જ્યારે એ લોકો આવવાના હતા એના કલાક પહેલાં, 2 કલાક પહેલાં મને એમ થયું કે મારી દાઢી થોડીક વધારે છે, થોડુંક વિયર્ડ લાગે છે, તો આપણે એને થોડું ટ્રીમ કરીએ. તો હું મારું ટ્રીમર સ્ટાર્ટ કરું છું અને ટ્રીમરનું ચકેડું ચાલુ કરતાં સાથે ઉછળીને પડી જાય છે. અને ત્યારે મને એમ થાય છે કે ભાઈ ચલો વાંધો નહીં, આ તો બગડવાનું જ હતું. તો હું માર્કને ફોન કરું છું અને માર્કને ફોન કરીને એનું ટ્રીમર મંગાવું છું. અને 1.5 કલાક પહેલાં આ લોકો આવવાના હોય છે અને 1.5 કલાક પહેલાં હું મારી દાઢી ટ્રીમ કરવા બેસું છું. હવે જેમ માર્ક ધી ગાંજા બોય છે એમ એનું ટ્રીમર બી ગંજેડી હોય છે. તો થાય છે એવું કે એના ઇન્સ્ટ્રક્શન પ્રમાણે મારે ટ્રીમર 2 પર સેટ કરીને વાળ ટ્રીમ કરવાના હોય છે. અને હું એ જ રીતે 2 પર કરું છું. અને જ્યારે હું અહીંથી આમ મશીનને લગાવું છું દાઢીએ, ત્યારે દાઢી પૂરી ટ્રીમ થઈને અહીંથી આટલે મૂછો સંગાત બધું નીકળી જાય છે અને મને ખ્યાલ નહીં હોતો. અને અરીસામાં હું જોઉં છું તો મને એમ થાય છે કે ભાઈ આ શું થઈ ગયું મારી જોડે. અહીંથી લઈને આટલો, અહીંથી બધા વાળ અને આટલું ગાયબ. અને હું એમ કહું છું કે ભાઈ હું શું લેવા ટ્રીમરથી દાઢી કરવા બેઠો. જેવો હતો એવો જોઈ લે, તે લોકો શું જવાનું હતું. મારી મતી મારી ગઈ હતી. તો આ રીતે મારી જોડે કાંડ થયા. અને જેમ તેમ કરીને મેં તમારા ભાભીને ફોન કર્યો એ ટાઈમે કે ભાઈ તમે લોકો કેટલે પહોંચ્યા છો. એ લોકો આવા નીકળી ગયેલા અને એ લોકો કે તમારા ભાભી બોલ્યા કે ભાઈ અમે ઈસરામાં પેટલાદથી નીકળી ગયા છે અને ભવાનીપુરા પહોંચ્યા છે. મેં કીધું અહીંથી પાછા જતા રહો ભાઈ, મારી દાઢી આવી જાય પછી મળજો. તો કે ના ના, હવે એવું ના થાય કે અમે નીકળી ગયા છે. મને એટલો કંટાળો આવતો હતો અને એટલો ગુસ્સો આવતો હતો મારા નસીબ ઉપર કે ભાઈ હું કંઈક કરવા જાઉં છું ને કંઈક અવળું થઈ જાય છે. અને હું પૂરેપૂરો સેડ, મારી દાઢી પૂરી ક્લીન શેવ કરીને, મારી મૂછો બી ક્લીન શેવ કરીને બેઠો છું. અને મને પહેલી વાર અત્યાર સુધી મેં કોઈ પ્રસંગમાં દાઢી મૂછો કાઢી નહીં. દાઢી કદાચ ટ્રીમ કરી હોય પણ મેં મૂછો તો કદી કાઢી નહીં. અને આવા ટાઈમે, આટલા ખરા ટાઈમે મારી મૂછો નીકળી જાય, ભાઈ મિસ્ટેક કહીએ કે શું કહેવાય કે અજાણતા, તો કેવું લાગે.
અને મારું મન તો એટલું બધું ખરાબ બગડ્યું હતું કે જેની કોઈ હદ નહીં. આ લોકો આવી ગયા, આવીને બેઠા, તમારા ભાભી આવીને બેઠા, તોય મારું ધ્યાન એના ઉપર હતું કે યાર ખોટું થઈ ગયું એમ. એટલે જેમ જેમ એ લોકો પછી આણંદ આવી જાય છે, ઘરે આવે છે, તમે વિડીયોમાં જોઈ શકો છો કે કેવી રીતે બધા ભેગા થાય છે, કેવી રીતે આવે છે, બધા મળે છે, ચા નાસ્તો ચાલે છે. અને મારી બહેનો મને ઉડાવવા માટે એક સેકન્ડ એ ટાઈમે છોડ્યો નહીં. જીનું, વેલસી, ચેન, ભાઈ સાહેબ, એમણે વિડીયો પણ એવા બનાવ્યા છે મારા, અને મને એટલું એમ્બેરેસ થતું હતું કે જેની કોઈ હદ નહીં. મને બહુ ગુસ્સો આવતો હતો અને મારું પૂરું ધ્યાન એ ટાઈમે એ લોકો આવીને ગયા ત્યાં સુધી મારું ધ્યાન એન પર જ રહ્યું કે યાર દાઢી મારી જતી, મારી બિયર્ડ, જે લુક મારો હતો એ મારો જતો રહ્યો. એટલે બહુ ખાસું બધું એ થયું હતું. અને ફર્સ્ટ મિટિંગ તો બી સરસ રહી હતી, અને બધાએ વાત કરી, પ્રાર્થના થઈ, અને નક્કી કર્યું કે હવે સેકન્ડ મિટિંગ તમારા ભાભીના ત્યાં, એટલે કે ઈસરામાં પેટલા જ થશે. એટલે તમારે જો સેકન્ડ મિટિંગ જોવી હોય તો કમેન્ટ કરો સેકન્ડ મીટ, અને હું તમારી સમક્ષ લઈ આવીશ અમારી સેકન્ડ મિટિંગની યાદો, જે જલ્દી બનશે.